તો બ્રેકિંગ ન્યૂઝમાં સમાચારમાં વાત કરી સુરેન્દ્રનગરની સમાચાર જોઈએ વિસ્તારથી। સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી દેવામાં આવી છે। વિરોધના સૂર ગુંજી ઉઠ્યા છે, ત્યારે હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ગામ વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય રાજપૂતોને ગામો ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે, ત્યારે આ ગામોમાં પરસોત્તમ રૂપાલા તેમજ ભાજપના આગેવાનો તેમજ પ્રચારકોએ ગામમાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવે બેનરો લગાવી ચૂક્યા છે। ત્યારે આજ રોજ હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા એક મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આયોજન બાદ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આ મહારેલીમાં ક્ષત્રિય સમાજના બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે અમે સમગ્ર હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજના બહેનો એક જ દિવસના પ્રતિક ઉપવાસ કરીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે એક દિવસના ઉપવાસ કરીશું, અમારું યોગદાન આપીશું। ધાંગધ્રા હળવદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈ બહેનોએ ઉપસ્થિત જોવા મળ્યા છે। મહારેલી યોજાઈ હતી। હળવદ ધાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા મહારેલી યોજીને ડે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો સમન્વય થઈ આજે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય, કારણ કે એ ટિકિટને કારણે એમના જીભથી આ વાણી વિલાસ નીકળ્યો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે, દિલમાં ઉતરી ગયેલી વાત છે। એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ સરકાર હોય એમને રજૂઆત કરવી પડે, એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્રકારનું ચૂંટણીનું વાતાવરણ ડોળાય નહીં, કોઈ શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહેશે। એટલું જ કહેવા માંગુ છું સમગ્ર ક્ષત્રિય સમાજ વતી કે જે આજે રૂપાલાના વાણી વિલાસના લીધે જે અમારા ક્ષત્રિયાણી ઉપર જે એમને ખોટો આક્ષેપ નાખ્યો છે અને અમારા આખા રાજપૂત સમાજનું નામ બદનામ કરવા માંગે છે, તેને રૂપાલાભાઈને એટલું જ કહેવા માંગુ છું કે તમે અમારી ક્ષત્રિયાણીની નજર પણ નથી જોઈ। એકવાર અમારી ક્ષત્રિયાણી તમારી સામે જોવે ને ક્રોધથી તો પણ તમને ઊભા બાળી નાખે। માટે અમે મોદી સાહેબ સાથે કે કોઈ પક્ષ સાથે અમારે કોઈ વેર નથી। અમારે ફક્ત એટલું જ કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને જો આ ટિકિટ રદ નહીં કરાય તો આજથી અમે ધાંગધ્રા તાલુકાના બધી ક્ષત્રિયાણીઓ એક દિવસના ઉપવાસ ઉપર બેસતું અને મોદી સાહેબ પણ એક પ્રવચનમાં બોલ્યા હતા કે આપણે રાજપૂતોનો આભાર માનવો જોઈએ, કારણ કે રાજપૂતો છીએ તો અમે છીએ। તે નજીકના દિવસોમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમારું રણસિંગું ફૂંકાઈ ગયું છે। 14 તારીખે મહાસંમેલન થવા રાજકોટ જઈ રહ્યું છે, તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે। તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું, બતાવી દેજો કે આ ધાંગધ્રા તાલુકાનું આટલું પબ્લિક છે। જિલ્લાના પ્રોગ્રામો થઈ ગયા છે અને રાજકોટનો જે પ્રોગ્રામ થશે ત્યારે સરકારને જોયા જેવી થશે અને પછી નિર્ણય લેવો, જેમ અમારા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ હવે મારે ખુદને નથી લડવું, પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે, રોટલાથી મતલબ છે ભાઈ, ટપાકાથી નથી। જે હોય ઝાલાવાડ સમગ્ર ભારત આજે વિરોધમાં ઊભું રહ્યું છે। માત્ર એક જ કારણ છે કે જેથી રાજપૂતાણીઓ અમારી જે ક્ષત્રિયાણો હોય છે જે કોઈ દિવસ એનું પગની પાની નથી જોવા મળતી, એ આજે કેમ રસ્તા ઉપર ઉતરી છે? ફક્ત એક જ કારણ છે કે રૂપાલાભાઈએ અમારે ક્ષત્રિયાણો વિશે ખરાબ બોલ્યું।